હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે સવારના 9:30 જેવા થઈ ગયા છે. કામ બધું જ પરવારી ગયા. રોજના જેમ રસોઈ સિવાય બધું જ બાકી નથી, બધું જ કરી લીધું છે કામ, ખાલી રસોઈ જ બાકી છે. આજે શનિવાર છે એટલે સ્કૂલથી હર્ષ પણ વહેલો આવી જશે 11:30 જેવો. પછી રસોઈ બનાવશું. અને ગાઈસ, અત્યારે અમારા ગામમાં અને આખા કચ્છમાં એટલું વાવાઝોડું ઊભ્યું છે, હું તમને બતાવું. બહુ જ આખા ઘર ધૂળથી ભરાઈ જાય છે. તમને કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ પણ સંભળાતો હશે. બહુ જ ધૂળ ઉડે છે અને એટલો પવન ફૂંકાય છે. આ જાણે કચ્છમાં તમને બધાને ખબર જ હશે કે થોડાક વર્ષ પહેલાં 12 મહિના કે એનાથી કંઈક વધારે એવું બિપોરજોય વાવાઝોડું જે હતું, સેમ એવું જ વાવાઝોડું અત્યારે કચ્છમાં ચાલ્યું છે. બતાવું તમને, બહુ જ પવન ફૂંકાય છે. આ જો ગાઈસ, કેટલો પવન ફૂંકાય છે. ઝાડ તો બધા ઘણા ખરા તો પડી પણ ગયા હશે. બહુ જ છે. કપડાં તો બે ક્લિપો મારીએ છીએ તો આ તો તમને અવાજ સંભળાતો. હાથમાં ફોન પણ નથી રહેતો, એટલું વાવાઝોડું છે. લીમડો તો જાણે એમ લાગે કે હમણાં પડી જશે, એટલો પવન ફૂંકાય છે. બિફોર જોયું વાવાઝોડું હતું ને, સેમ એવું જ છે. અવાજ તમને સંભળાતો જ હશે. જોઈ લો. અમારે તો અહીંયા એક લીમડો છે ને, આ પાછળ ને એવા થોડાક બાવળિયા ને એવું છે, એટલે તમને આટલું જ બતાવું છું. બાકી જ્યાં ઘણા ઝાડ ને એવું હોય ત્યાં તમને ખબર પડે કેટલી બીક લાગે. ઝાડના બાજુમાં તો ઊભું પણ ન રહેવાય, એવું લાગે કે જાણે હમણાં પડી જશે ઝાડ. અવાજ સાંભળો તમે, કેટલો છે. અને જરાવારમાં તડકો ને જરાવારમાં વાદળા, એવું બધું થાય છે. અને વરસાદ તો છાંટોય પડતો જ નથી. આજે બધી જગ્યાએ અત્યારે વરસાદ છે. એક અમારા નખત્રાણા તાલુકા સિવાય ને કચ્છ સિવાય બીજે બધે જ વરસાદ છે. આ જો ગાઈઝ, હમણાં જ કચરો કાઢ્યો હતો. કચરો કાઢીને હજી બારે હું વિડીયો શૂટ કરવા ગઈ એટલી વારમાં આ જો કેટલી ધૂળ આવી ગઈ છે ઘરમાં. કેટલો કચરો આવી ગયો છે. કચરાને પોતું બે કર્યું છે પણ જરાય લાગતું નથી. અને જો શું કરવાનું. એટલા માટે તો આ જો બારણા બધું બંધ રાખવું પડે છે. આ બારી છે, હું તો ખુલ્લી જ રાખતી હતી, પણ આજે બંધ રાખી છે બારી. કેટલી ધૂળ ભરાણી છે ઘરમાં. આખો દિવસ આવીને હાથમાં જ રાખવી પડે છે. હવે અત્યારે વહેલા તો કાંઈ ઘરનો દરવાજો તો બંધ ન કરી નખાય. આપણને પોતાને ન ગમે. બપોર હોય તો કદાચ દરવાજો બંધ કરીને પણ આપણે સૂઈ જઈએ કે ઘરમાં હોઈએ, પણ અત્યારે આટલા વહેલા થોડું દરવાજો બંધ કરાય. ને ઘર આખા ધૂળથી ભરાઈ જાય છે. આ બાજુવાળો રૂમ છે, ત્યાં પણ એવું જ છે. હમણાં ગાઈસ, પાણીની તો શાંતિ છે. પાણી તો આખો દિવસ 2 દિવસથી નવી લાઈન નખાણી છે અમારા ગામમાં પાણીની. એટલે પાણી તો આખો દિવસ આવે છે. રાતનાય આવે ને દિવસનાય આવે જ છે. પાણીનો તો વાંધો નથી. પણ અમારા ફળિયામાં 3જા નંબરનું ઘર છે, ત્યાં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. બતાવું તમને. પહેલાં અમારે ગટર લાઈન વહેતી હતી ને હવે આ પાણીની પાઇપ તૂટી ગઈ છે. આખું ફળિયું પાણીથી ભરાય છે. આ જો આ મેઇન પાણીની લાઈન છે એ તૂટી ગઈ છે. એનામાંથી આ પાણી નીકળે છે બધું. બધું જ પાણી ભરાય છે. આ છે અમારું ઘર. આ ઘર તો બાજુવાળો 2 રૂમ તો એટલા માટે તો બંધ જ રાખીએ છીએ. અને અંદરનો રૂમ બીજો છે એ પણ બંધ રાખું છું. આ ખાલી આ એક રૂમ ખુલ્લો હોય અને દરવાજો ખુલ્લો રાખીએ તો આ રૂમમાં તો બધી ધૂળ ભરાય જ. આ બંધ રૂમ રહે છે એનામાં પણ ધૂળ તો આવે જ છે, કેમ કે ઓલા નળિયા છે વિલાયતી, એના અંદર બધી જગ્યા હોય છે થોડી.
એટલે બધા જ રૂમ ભરાઈ જાય છે. આ જો કપડામાં બધે બે બે ક્લિપો લગાવવી પડે છે, તો એ કપડાં તો ઉડી જાય છે. ગાઈઝ, અમારા ઘરના સામે એક પવનચક્કી દેખાય છે. આ ખાલી ઘરના સામે આમ દેખાય છે, બાકી તો ઘણી દૂર છે. અમારી બાજુનું ગામ છે નજીકમાં, ત્યાં છે પણ આમ દેખાય છે. જો કેટલી ફૂલ ફરે છે. આ પવનચક્કીઓ કેટલી હેવી હોય છે, એના એક એક પાંખિયા કેટલા મોટા હોય છે. મોટા જે ટ્રક આવે છે એનામાં એક એક પાંખિયા સમાતા પણ નથી, એટલા વજનદાર ને એટલા મોટા આવે છે. છતાં આ કેટલી ફરે છે, તમે જુઓ. એ કેટલો પવન હશે એના ઉપરથી નક્કી થઈ શકે આપણને. જો એના ત્રણેય પાંખિયા કેટલા ફરે છે.